તો શું એની મદદથી તમારે પણ તમારા પોતાનું લિરિક્સ અને સોંગ બનાવવું છે અને એ પણ એના મદદથી, તો આ વિડીયો તમારા માટે. તો એમના માટે તમે હમણાં જોયું હશે કે આજકાલ ઘણા એવા વિડીયો સોંગ છે કે જે બહુ જ ઓછા ટાઈમમાં ઘણો બધો ગ્રોથ કરી ગયા છે અને એમના વ્યૂવર્સ પણ ઘણા બધા છે. તો શું તમારે પણ આ ટાઈપનું કંઈક બનાવવું છે? તો આ વિડીયોને તમે કમ્પ્લીટ જોઈને તમે પણ તમારું પોતાનું સોંગ જનરેટ કરી શકો છો અને વિડીયોમાં કન્વર્ટ કરીને પણ યુટ્યુબ ઉપર અપલોડ કરી શકો છો. તો એમના માટે સૌથી પહેલાં આપણે ઓપન કરી લેવાનું છે ચેટ જીપીટી અને ચેટ જીપીટીને આપણે પ્રોમ્પ્ટ માટે કહીશું કે મારે સુનો એઆઈથી એક ગુજરાતી ગરબો બનાવવો છે, તો એના માટે મને એક ગુજરાતી ગરબાનું સોંગ આપો. એટલે તમને ચેટ જીપીટી એક પરફેક્ટ ગુજરાતી ગરબો બનાવી આપશે અને તમને બધા લેરિક્સ અહીંયા બનાવી આપશે. અને લાસ્ટમાં તમે જોશો તો સુનો એ પ્રોમ્પ્ટ પણ આપશે. આપણે આ પ્રોમ્પ્ટનો યુઝ કરી અને આખું એક આપણું ગુજરાતી ગરબા અને અથવા તો આની સિવાય તમારે કોઈ પણ બીજા સોંગ તમારી રીતે રેડી કરવા હોય તો તમે સુનો એઆઈથી કરી શકો છો. હવે આપણે આ પ્રોમ્પ્ટનો હવે આપણા જે પ્રોમ્પ્ટ એટલે કે આપણા લેરિક્સનો યુઝ એઝ અ પ્રોમ્પ્ટ તરીકે યુઝ કરશું સુનો એઆઈમાં. તો સૌથી પહેલાં આપણે હવે ઓપન કરી લેશું સુનો એઆઈ. તમે અહીંયા જેવું સુનો એઆઈ ટાઈપ કરશો એટલે તમને ફર્સ્ટ લિંક જોવા મળશે સુનો એઆઈ. આમના ઉપર ક્લિક કરવાથી આપનો કંઈક લુક આવો હશે. જો તમે લોગિન નહીં હોય તો સૌથી પહેલાં તમારે લોગિન કરવાનું છે. મારું પ્લેટફોર્મ ઓલરેડી લોગિન છે એટલે મારે કંઈક સીધી લોગિન ડેશબોર્ડ જોવા મળે છે. તમારે અહીંયાથી રાઈટ સાઈડ ઉપરથી લોગિન કરી લેવાનું છે. હવે તમારી આ સ્ક્રીન ઓપન થઈ ગયા પછી આપણે લેફ્ટ સાઈડમાં જોઈશું તો અહીં એક ઓપ્શન છે ક્રિએટનો ઓપ્શન. તમે ક્રિએટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા આ રીતનો કંઈક વ્યૂ જોવા મળશે. પણ અહીંયા તમારે અહીંયા ઉપર તમે જોઈશો તો સિમ્પલ ને એડવાન્સ, તમારે એડવાન્સ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંયા લેરિક્સ લખેલું છે. તો આપણે લેરિક્સ કોપી કરી લઈશું આપણા ચેટ જીપીટીથી. તો આપણું જે શીર્ષકની સાથે આખું સોંગ છે અહીંયાથી કોપી કરીને આટલું કોપી કરશો અહીંયા અને આપણા સુનો એઆઈના લેરિક્સમાં પેસ્ટ કરશું. હવે તમે થોડું સ્ક્રોલ ડાઉન કરશો તો તમને ત્યાં સ્ટાઇલ જોવા મળશે. સ્ટાઇલમાં આપણે જે સુનો એઆઈ પ્રોમ્પ્ટ હતો આને કોપી કરશું, એટલે કે જ્યાં આપણો આખો કમ્પ્લીટ આ સોંગ માટેનો એક સુનો એઆઈ માટેનો પ્રોમ્પ્ટ બનાવ્યો છે કે કેવો અવાજ એવો જોઈએ, શું ટાઈપનું પ્રોમ્પ્ટ છે એ અહીંયા સિમ્પલ આપણે કોપી કરવાનું છે અને સ્ટાઇલમાં જઈને પેસ્ટ કરવાનું છે. બસ આ બંને વસ્તુ થઈ ગયા પછી તમને જે આ બટન દેખાય છે આ ક્રિએટ નામનું બટન છે. તો ક્રિએટ નામના બટન ઉપર ક્લિક કરશું એટલે થોડી જ વારમાં આપણો આ એક ગરબો રેડી થઈ જશે. તો હવે થોડી તમારે વેઇટ કરવાની છે તમારા ગરબાને રેડી કમ્પ્લીટ લેરિક્સ સાથે. ઓકે મિત્રો, તો તમે હવે જોઈ શકો છો અહીંયા આપણું ગરબો રેડી થઈ ગયો છે. તમે કોઈ પણ ગરબા ઉપર પ્લે કરશો, જેમ કે અહીંયા આપણો પહેલો ગરબો અને બીજો આ બે છે, અહીંયાથી તમે થોડું એનું સેટિંગ ચેન્જ કરી શકો છો તમારે રિક્વાયરમેન્ટ મુજબ. અહીંયા હું ગ્રીડ સિલેક્ટ કરું છું. તો જે રંગીલો ગરબો આપણે અહીંયા રંગીલો ગરબો રમાવો તો અહીંયા માટેનું લેરિક્સ રેડી થઈ ગયું છે. તો હવે હું પ્લે કરીશ. चांदनी रातें जब बाबू मेरा बच किसी नो सम तानिया बादी सागरो मेरा बच किसी नो संगरो તો મિત્રો તમે પણ આવી રીતના અલગ કોઈ પણ તમને ગમતા ગરબા છે, સોંગ છે, બધું ક્રિએટ કરી શકો છો. તમને બે વેરિયન્ટ વર્ઝન આપશે અને અહીંયા તમે તમારી ઈચ્છા મુજબના અને જે પણ આજે ટ્રેન્ડિંગમાં જે વિડીયો છે, જે આજે તમે યુટ્યુબ પર જોઈ શકો છો, ઘણા બધા સોંગ આવા છે કે જે સુનો એઆઈથી બનેલા છે. તો તમે પણ આવી રીતે તમારા પોતાના સોંગ બનાવીને યુટ્યુબ ઉપર પબ્લિશ કરી શકો છો. તો મિત્રો, કેવો લાગ્યો મારો વિડીયો કમેન્ટ કરી જરૂર જણાવજો અને આવી જ નવી અપડેટ માટે અમારી ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને કરી દેજો શેર.